જય માતાજી મિત્રો, હું છું આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। આજે અહીંયા ગોઠવા મુકામે ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલન ક્ષત્રિય સમાજના કલાકાર ભાઈ બહેનોનું અહીંયા સન્માન સમારોહ રાખેલો છે। તો અહીંયા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પધારી રહ્યા છે, તો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો અને એમને સમાજ માટે જે પણ સંદેશો આપ્યો છે તે વિડીયોની અંદર છે। વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો, વિડીયોની આંખો જોજો। વિક્રમ ઠાકોરે સમાજ માટે સંદેશો આપ્યો છે અને ગીતો પણ ગાયા છે। વિક્રમબાનું અહીંયા હવે શાલ, ફૂલહાર અને તલવાર આપી સ્વાગત કરવામાં આવશે। અને હાલ ખવાય એવા પ્રયત્નો ઘણા લોકોએ કર્યા છે, પણ એક જિંદગી બનવાનું નથી। આ બંગાળને કોઈ તૈયારીઓ કરવાની જરૂર નહીં। ચાર કરીએ ખાસ તો 5 તારીખે શૂટિંગ થવાનું હતું, પણ વચ્ચે વરસાદ બધું નડી ગયું અને પરમિશનના પ્રોબ્લેમના લીધે શૂટિંગ લેટ થયું ને આ તારીખ ગોઠવાની તારીખ તો ઘણા સમયથી અને સમાજનું કામ હોય એટલે મારે આવ્યા વગર રહેવાનું ના હોય, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ। 24 તારીખે રાત્રે શૂટિંગમાં નીકળી ગયો, 25 તારીખે મુહૂર્ત કર્યું અને રાત્રે 8 વાગે નીકળી ગયો સ્પેશિયલ અહીંયા ગોઠવા આવવા માટે। અત્યારે પણ અહીંયાથી આ સંમેલન પૂરું થાય તરત જ ડાયરેક્ટ સોમનાથ નીકળવાનું છું શૂટિંગ માટે। અહીંયા મંચ ઉપર આપણા સમાજના આગેવાનો અને ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક નેતાઓ અહીંયા ઉપસ્થિત છે। એ બહુ સારી વાત કહેવાય કે સમાજના લીધે પક્ષ જોયું નથી એમણે, પણ સમાજનું કામ છે, સમાજ માટે આવે છે, એટલે બહુ સારી વાત કહેવાય। એમને આપણે તાલીઓથી વધાવી લઈએ। ને બીજી વસ્તુ ભાઈ મારો મેન વિષય ગાવાનો છે, બરાબર? ગાઈએ ને તો ખાઈશું ચોથી અમે, અને ઘણા બધા અમુક એવા બધા કહેતા હોય છે મને કે ભાઈ તમે કે સમાજનો બગાડો છો, ગીતો ગઈ તો મેં કીધું ભાઈ કુમાર શાનુ હોય છે, કુમાર શાનુ તો તમે શું કહેશો? શું કહેશો તમે? ભાષણ આપી કેમ કહેશો તમે? હા, એ તો ગીત જ ગાવાનું છે ને। ઇન્ડિયન આઇડલ એક સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ આવે છે ટીવી પર, આખો પરિવાર બેસીને જોતો હોય છે। એમાં નાના નાના બાળકોનું સુંદર મજાનું ટેલેન્ટ હોય, જેઓ સુંદર મજાના લવ સોંગ ગાતા હોય, તો એનો મતલબ એ થઈ ગયો કે આ છોકરાઓ સમાજને બગાડે છે? ના, એમનું ટેલેન્ટ છે ભાઈ। બધાને પોતપોતાની ક્ષેત્રમાં પોતપોતાનું ટેલેન્ટ હોય છે, એટલે કોઈ એવું કહેતો હોય કે વિક્રમ ઠાકોર એના સમાજને બગાડે છે તો હોબી સાથે આવીને મને કહી જાય। પીઠ પાછળ કોઈ કહેતો હતો એ શું કામ કહેશો? એ કહો, મેં ક્યારે સમાજનો બગાડે? ખોટા માર્ગે ઘેર માર્ગે દોડે તમે કહો મને પહેલા। ને એવું હોય તો પછી ગાવાનું છોડી દઉં, બીજું કરું, પિક્ચર બનાવવાનું છોડી દઉં, શું કરું કયો? એટલે એવું નથી કે દરેક પ્રકારના ગીતો મેં બનાવે છે ભાઈ। મા બાપ ઉપર ગીતો બનાવે છે, સમાજના માટે ગીતો બનાવે છે, બેન માટે ગીત બનાવે છે, ભાઈ માટે ગીત બનાવે છે, મા માટે ગીત બનાવે છે, ડગલીની પગલે ખેડૂતો માટે ગીત બનાવે છે। તો એ લોકોને એ નહીં દેખાતું, ખેડૂત એક રક્ષક જેવી પિક્ચર આ લોકોને નહીં દેખાતી। જોઈ છે પિક્ચર, જોજો તમે એકવાર, મા બાપના આશીર્વાદ જોજો તમે। અમે પિક્ચરમાં પણ કેવા સંદેશ આપીએ છીએ।
ખેડૂત એક રક્ષક એ પિક્ચરમાં બાપ એની જોડે 2-3 વીઘા જમીન હોય છે ને એની પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે એટલે એ વખતે બાપ કહે છે એના દીકરાને કે ભાઈ હું તને ભણાવી શકું કે ભાઈ દીકરીને ભણાવી શકું એટલી જ મારી પરિસ્થિતિ છે અને બાપ સમજાવે છે દીકરાને કે ભાઈ જો દીકરી ભણશે ને તો ભવિષ્યમાં એ કોઈ નોકરી કરતી હશે, કોઈ સારી પોસ્ટ ઉપર છે, સાસરી જશે અને કોઈ દુઃખ પડશે તો એ પોતાના પગ ઉપર ઊભી રહેશે. એવી વાત ખેડૂત એક રક્ષકમાં દીકરીને ભણાવવાની વાત અમે લોકો કરીએ છીએ. તો એ લોકોને આ બધું નહીં દેખાતું, એમને ખાલી દેખાય કે સમાજનો ઘેર માગે દૂર છે. ઘેર માગે દૂરવાની વાત હતું. હું એક સોમનાથથી એટલા માટે આવ્યો છું અહીંયા. શું કામ આવ્યો છું અહીંયા? ત્યાં વિધાનસભામાં અમુક જ કલાકારોને સન્માન આપ્યું, બરાબર. તો એ ખાલી મારા માટે હું ઉભો રહ્યો. એ વખતે હું દરેક સમાજના કલાકારો માટે ઉભો રહ્યો. ને વખતે મુદ્દો ઉઠાવ્યો તો એ વખતે મેં મારા માટે ઉઠાવ્યો તો મેં મુદ્દો મારા સન્માન લેવું હતું. ઘણા લોકો ક્યાં પીવાનો રાજકારણમાં આવું તો 2007 આવી ગયું હોય જ્યારે મોદી સાહેબે મને ઓફર કરી દીધી. એટલે બધી ખોટી ઉઠી વાતો ના કરશો. તમે જે કરો તમે કરો, સમાજની વાત કરો, સમાજ આગળ કેવી રીતે આવે એની વાત કરો. તો વધારે કંઈ કહેતો નથી, પણ બસ એટલું જ કહીશ. ખાસ અમારા આપણા સમયમાં તો બહુ ઓછા લોકો ભણ્યા, આપણો સમાજ બહુ ઓછો ભણ્યો. અત્યારે તો બહુ ઘણો બધો આગળ છે અને બહુ સારું શિક્ષણ મેળવી શકે છે. અને દરેકને એક જ વિનંતી કરીશ કે ભાઈ તમે તમારા દીકરા દીકરીને ભણાવો. પ્રોગ્રામ હોય પ્રોગ્રામ જોવો, વાંધો નહીં. મારો એક પ્રોગ્રામ હતો, એના બીજા દિવસે બોર્ડની પરીક્ષા હતી તો મેં પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો કે હું ભાઈ પ્રોગ્રામ નહીં કરું, છોકરાઓની પરીક્ષાઓ છે. એટલે ખાલી પૈસા માટે પ્રોગ્રામ નહીં કરતા એ લોકો, અમે સમાજના માટે ઘણું બધું કર્યું છે અને આગળ પણ કરતા રહીશું. અને બધા સમાજના મોટા નેતાઓ આગેવાનોની પણ સલાહ લઈશું કે ભાઈ અમે યુવાન કેવી રીતે સમાજને મદદરૂપ થઈ શકીએ, અમે એવું કે શું કરીએ કે જેનાથી સમાજ અમારા કારણે અમે જે કહીએ એ પ્રમાણે આગળ આવે. તેમની પણ સલાહ લઈએ છીએ. અહીંયા બળદેવજી હોય, ભરતજી હોય, રામજીભાઈ હોય, અભયસિંહ હોય, દરેકની સલાહ પણ લઈએ છીએ અમે. અને આગળ શું કરવું સમાજ માટે. બીજી એક વાત, ઘણા બધા અમુક ફોટા વાયરલ થયા હતા જે શંકરભાઈ જોડે હોય, CM જોડે હોય કે ગમે તે જોડે. તો મારો કહેવાનો મતલબ એક જ છે કે મને એ વખતે બોલાયો હતો, હું ફક્ત ને ફક્ત સમાજના સારા કામ માટે હું ત્યાં ગયો હતો. એમણે શું કામ મને બોલાવ્યું છે એ જોવા હું ગયો હતો. કોઈ ત્યાં મારું સ્વાગત કરાવવા નહોતું જોયું. એ વખત પણ મેં રજૂઆત કરી હતી, શંકરભાઈને રજૂઆત કરી, CM સાહેબને પણ રજૂઆત કરી હતી. અને મારી સાથે તારક ઠાકોર બહુ સારો OBC વર્ગીકરણનો મુદ્દો લઈને એને પણ હું મારી જોડે લઈ ગયો હતો. એટલે હું કોઈ રાજકારણમાં જોડાવા માટે નહોતો ગયો. ત્યાં કોઈને એવું લાગતું હોય કે ભાઈ આ તો જે બેબી ગયો પેલા ગ્રુપ ફોટા પડાય. મેં મારી પોસ્ટમાં, મારી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં બી જોજો, કોઈ નેતા સાથે મારો ફોટો નહીં હોય. કારણ કે મારા માટે તો ભાજપ એટલું છે અને કોંગ્રેસ એટલું છે, બરાબર. જેમ અત્યારે સમાજ માટે બંને પક્ષના નેતાઓ અહીંયા ઉપસ્થિત છે. કેમ છે? સમાજ માટે છે ને. તો એ જ રીતે મારે કંઈક વાત લઈ જવું તો જે ચાલુ સરકાર હશે એને જ મારે કહેવાનું હોય ને. મારા સમાજની વાત લઈને જવું હોય, કોઈ કલાકારની વાત લઈને જવું હોય તો કોને કહું? જે ચાલુ સરકાર હોય ને કહેવાની હોય ને. એના માટે હું ગયો હતો અને ઘણી બધી ચર્ચાઓ કરી અને એ વિશે ઘણું બધું હું વિચારી રહ્યો છું. કલાકારો માટે એસોસિએશન બનાવી રહ્યો છું, સાથે હું ટ્રસ્ટ બનાવી રહ્યો છું, જેના કારણે દરેક સમાજના કોઈ પણ કલાકાર હોય કે કોઈ ગરીબ દીકરા દીકરી હોય એમને કેવી રીતે ભણાવવા, એમને શિક્ષણમાં કેવી રીતે આગળ આવે એના માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન પણ થઈ જશે ત્યારે લાઈવ આવીને અથવા તો એ રીતે તમને જણાવીશ કે આ રીતે અમારું ટ્રસ્ટ બની ગયું છે અને કલાકારોનું એસોસિએશન બની ગયું છે. અને દરેક કલાકારને મફતમાં એમાં હું જોડાવાનો છું દરેકને. એટલે ટૂંક સમયમાં એ પણ થવાનું છે. અને એ બધું શેના માટે કરું છું? મારા માટે નથી કરતું, સમાજ માટે કરું છું ને, કલાકારો માટે કરું છું. એટલે બસ વધારે કંઈ વાત કહેવી નથી. જાગો ઠાકોરો જાગો. આખા વર્ષોથી મારા બધા આગેવાનો કંઈ થાક્યા, હજુ અમે કહીએ છીએ પણ જાગ્યા તો શું આમ જોવા જઈએ તો, પણ હજુ તો 50% જ જાગ્યા છો. હવે આટલા વર્ષોથી કંઈ થાક્યા. બળદેવજી પણ ઘણું બધું તમને કીધું. એટલે જાગો, હજુ જાગવાની જરૂર છે. શિક્ષણના
મારે કે તમારે વધારે એમાં ધ્યાન આપવાનું છે કારણ કે આપણો સમાજ જો કોઈ બીજા સમાજો સાથે ખભે ખભો મિલાઈને ચાલુ હશે તો એને પહેલાં સૌથી પહેલાં શિક્ષણ અપનાવવું પડશે. શિક્ષણ અપનાવશો તો જ આપણે બીજા સમાજની સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકીશું અને એના કારણ એ થશે તો જ આપણા સમાજમાં કુરિવાજો નહીં આવે જેમ કે બાળ લગ્ન છે એવા તથા જે વ્યસનો છે એ પણ ઓછા થશે. પણ આ તો શું નાનો હોય ત્યાંથી પહેણાવી દીધો હોય અભિસિંહ મારા ખ્યાલથી વાત હું ગાડીમાં હું સાંભળતો તો તમે બોલતા થાય એટલે દીકરો દીકરીઓ ન હોય નાનો હોય એટલે પહેણાવી દો તમે એટલે ભણવાનું તો છોડી દે પહેલી વસ્તુ ને ભાઈ પાછું ભાઈ મોટો થાય ને એટલે હું કે ખબર છે નહીં ગમતું એટલે ભાઈ તારા ડોહાએ લાખો રૂપિયા ખર્ચો કરી દેવું કઈ તને પહેણાવ્યો તો હવે કે નહીં ગમતી એટલે છૂટા છેડા એનો ખર્ચો એટલે પાછી બીજી તો લાભી જ છે બાજુ બોલો ભણવાનું તો નોમ જ નહીં ઓમ જો ભણવું નહીં બીજું બૈરું લાગવું છે ફરીથી પાછું બાપાનો ખર્ચો બીજો બીગો ગીરી મૂકી પાછું પહેણાવો ને ફુલાર કરાવવાના. તો વિનંતી છે કે ભાઈ આવું બધું આપણા કુરિયાજો આપણા સમાજમાં થાય છે તો વિનંતી કે ભાઈ આપણા દીકરા કે દીકરા મોટા થાય પોતાના પગ ઉપર ઉભા રહે અને દીકરો 21 વર્ષનો અને દીકરી 18 વર્ષની થાય ત્યારે જ એમના લગ્ન કરાવો તો જ એ લોકો ભણી પણ શકશે અને તમે ભણાવી પણ શકશો. બસ વધારે કંઈ કહેવું નથી. અત્યારે પાછું સોમનાથ જવાનું છે લખવા એટલે રજા લઉં છું. જય માતાજી, જય ઠાકોર સમાજ. ગરમી જોરદાર છે. તો આગળ કીધું સમાજ માટે પણ ઘણા બધા ગીતો હું હોય, રોહિતભાઈ હોય, લખનભાઈ હોય, મુકેશભાઈ હોય, બીજા ઘણા બધા કલાકારો અહીંયા છે. એ દરેક પ્રકારના ગીતો ગાય છે, સાથે સમાજ આગળ આવે એના માટે પણ ગીતો ગાય છે. તો એવું જ ગીત મેં વર્ષો પહેલાં 2004ની 4 કે 2ની આજુબાજુમાં એક ગીત બનાવેલું, જાગો જાગો ઠાકોર જાગો. એ વખત આપણો સમાજ તો બહુ પાછળ હતો. એ વખતે ગીત દ્વારા મેં મારા સમાજને કંઈક કીધું હતું. એ ગીત અત્યારે પણ એક બે લાઈન અહીંયાથી રજૂ કરું છું. એક મિનિટ. તો એક ભાઈએ સરસ મજાની ફરમાઈશ આપી, પણ એવી રીતે આપી તો મારો તો એવું થઈ ગયું કે શું કરવાનું. મને કે રજવાડી શિરામે મોન ભેરી ગાવ. મેં કીધું શું કીધું ભાઈ કે રજવાડી વાળું મકો મોન ભેર એવું તો પહેલા તારું શું આવી રીતે મોન ભેર ના રહેવાય બરાબર ને. મેં પાછું આવી રીતે સંમેલન હતું પ્રોગ્રામ હતો મારો, એમાં હું બોલ્યો કે ભાઈ
આપણા સમાજમાં વ્યસનો બહુ છે. બોલો હનું વ્યસન વધારે છે? તો 5-6 જણા ખીચામથી કોથળીઓ કાઢી ઓનું વિચાર. હા, તો આવો સમાજ છે ભાઈ. પણ આ બધું ના થવું જોઈએ. હવે તો ઘણું બધું વ્યસન બહુ ઓછો થયો છે. બીજા સમાજના લોકો વ્યસનો કરતા હોય છે, પણ આપણા સમાજના તો આખો દારૂનો દરિયો આપો ને તો એ પી જાય. એટલે વિનંતી છે કે ભાઈ આવા વ્યસનોથી દૂર રહો. અમારા તારકભાઈ છે પણ સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે. એમને એક બે લાઈન અહીંયાથી રજૂ કરે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરતા રહેજો. અને આખાએ કલાકાર સન્માન સમારોહનો વિડીયો હજુ અપલોડ કરવાનો બાકી છે. તો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. જય માતાજી.